જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો, વાત આપણે કરતા હતા. ટૂંકમાં આમ ઘણું બધું ભણી ગયા હતા, ઓઝોન સુધી વહી ગયા હતા, પણ મેં એવું કીધું હતું કે થોડાક MCQ કરાવવાના બાકી હતા અને થોડીક હજી વિશેષ માહિતી આપવાની બાકી હતી. ઓકે, આવી મેં વાત તમને કીધી હતી, તો એ વાતને હું આગળ વધારું છું. કારણ કે છેલ્લા ગત વર્ષે આમાંથી ખૂબ ઝાઝા પ્રશ્નો પૂછાયેલા છે. આ તમારી ચોપડીમાં આપેલું નથી આવું કોષ્ટક, એટલે ઓક્સાઇડ વિશે આપણે ભણવાનું છે, પણ આવું કોષ્ટક આપણી ચોપડીમાં આપેલું નથી. ભલે આપણે એના વિશે ભણવાનું છે, પણ એ આપણી ચોપડીમાં કોષ્ટક બનાવ્યું નથી. મેં તમને કોષ્ટક બનાવી દીધું. શું કામ? તો કે સરળતાથી યાદ રહી શકે. ઓકે, પણ હજી એમાં હું વિશેષ કંઈક કહેવા માંગુ છું. જોવો, આ તો મેં કાલ કહી દીધું હતું આગલા લેક્ચરમાં. ઓક્સાઇડ ઓફ ઓક્સિજન, તો કે ઓક્સિજન આવર્ત કોષ્ટકના કોઈ પણ તત્વ સાથે જોડાય ફ્લોરિનને બાદ કરતા તો એ ઓક્સાઇડ આપે. આ ઓક્સાઇડ કેટલી પ્રકારના હોય? તો કે આ ઓક્સાઇડ 2 પ્રકારના હોય. ક્યાં? ઓક્સાઇડ કેટલી પ્રકારના હોય? તો કે ઓક્સાઇડ 2 પ્રકારના હોય. ક્યાં હોય? એક સિમ્પલ ઓક્સાઇડ હોય અને એક મિક્સ્ડ ઓક્સાઇડ હોય. એક સિમ્પલ ઓક્સાઇડ હોય અને એક કેવા હોય? મિક્સ્ડ ઓક્સાઇડ. આવા પ્રકારના ઓક્સાઇડ જોવા મળે. મિક્સ ઓક્સાઇડ કોને? ધાતુના જે ઓક્સાઇડમાં ધાતુની ઓક્સિડેશન અવસ્થા જોવો. એક કરતા, શું કહું છું સમજજો, એક કરતા વધુ પ્રકારની હોય. ફેરસોફેરિસ, પ્લમ્બોપ્લમ્બિસ, આ બધી વાત કરી દીધી હતી. એક કરતા વધુ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા શું છે? તો કે ભાઈ Fe1 Fe2O3 નું મિક્સઅપ છે. આ મિક્સ ઓક્સાઇડ જે આપણે રેડોક્સમાં ભણી ગયા, આગલા લેક્ચરમાં મેં ભણાવ્યા. સિમ્પલ ઓક્સાઇડમાં પેલા એસિડિક ક્યાં? તો કે મુખ્યત્વે અધાતુના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક. કોણ? Cl2O7, N2O5, N2O3, CO2, ગમે એ લાગે, SO2, SO3, N2O4, પણ કોને બાદ કરતા? આ ચારને. આ ચાર કેવા ઓક્સાઇડ છે? તો કે આ ચાર તટસ્થ ઓક્સાઇડ છે. આ ચાર કેવા ઓક્સાઇડ છે? આ ચાર તટસ્થ ઓક્સાઇડ છે. ઓકે,
આ જે ચાર છે એ ચારે ચાર તટસ્થ ઓક્સાઇડ છે. હવે હું વાત કરું છું. અધાતુના ઓક્સાઇડ મુખ્યત્વે એસિડિક હોય. જ્યાં મેં આ લીટી કીધી, ત્યાં મેં આ લીટી તમને કીધી છે. ત્યાં આ લીટી મેં તમને કીધી છે. જો પણ આ તો ધાત્વીય, તો એ અપવાદ, અને અપવાદ હંમેશા પૂછાય. ઈ અપવાદ અને અપવાદ હંમેશા પૂછાય. ધાત્વીય ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ. ખરેખર અધાતુના ઓક્સાઇડ જ એસિડિક હોય, પણ જુઓ અહીંયા અપવાદ. પછી બેઝિક, વાર્તા ઉલટી એનાથી. મુખ્યત્વે ધાતુના બેઝિક ઓક્સાઇડ. અધાતુના ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ, ધાતુના ઓક્સાઇડ કેવા? બેઝિક ઓક્સાઇડ. Na2K2O Mg હોય, અને એ પાણી સાથેની પ્રક્રિયા કરીને બેઝ બનાવે. એસિડિક ઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયા કરીથી એસિડ બનાવે. એસિડ એ એસિડ, બેઝ એ બેઝ. રેડી? એસિડ એ એસિડ, બેઝ એ બેઝ. એમ્ફોટેરિક, ઉભય ગુણધર્મી. કેટલાક ધાતુના ઓક્સાઇડ એમ્ફોટેરિક ઓક્સાઇડ છે. કેટલાક ધાતુના ઓક્સાઇડ એમ્ફોટેરિક ઓક્સાઇડ છે. તે એસિડ તેમજ બેઝ બંને તરીકે વર્તે. એસિડ તરીકે વર્તે અને બેઝ તરીકે વર્તે. તે એસિડ અને બેઝ બંને તરીકે વર્તે. Al2O3, ZNO, Si2O3 આ બધાય કેવા? એમ્ફોટેરિક. એમ્ફોટેરિકને આપણે કીધા હતા ઉભયગુણી અથવા ઉભય ગુણધર્મી. ઉભયગુણી અથવા ઉભય ગુણધર્મી. રેડી? ઉભયગુણી અથવા ઉભય ગુણધર્મી બે કીધા હતા. અને ઉભયગુણી અને તટસ્થ બેયમાં ફેર હો. ઉભયગુણી અને તટસ્થ બેયમાં ફેર. હું ફેર મેં કહી દીધું. તટસ્થ એટલે એનો નેચર જ ન હોય, અને ઉભયગુણી એટલે એ એસિડિક નેચર ધરાવે અને બેઝિક નેચર ધરાવે. એને કેવા કહેવાય? ઉભયગુણી. એને કેવા કહેવામાં આવે છે? ઉભયગુણી કહેવામાં આવે છે. ઓકે. ત્યારબાદ ન્યુટ્રલ, તટસ્થ ઓક્સાઇડ. કેટલાક અધાતુના ઓક્સાઇડ તટસ્થ છે. કેટલાક અધાતુના ઓક્સાઇડ કેવા છે? તટસ્થ. NO, N2O, CO અને H2O આ કેવા છે? તટસ્થ. આ કેવા છે? તટસ્થ. રેડી? આ તો વાત મેં કરાવી દીધેલી વાત છે. આ વાત તો મેં ભણાવી દીધેલી છે. પણ મારે શું તમને આજે કેવું છે? જો હું શું તમને કહેવા માંગુ છું એ કહો. હું તમને શું કહેવા માંગુ છું એના ઉપર આપણે ચર્ચા કરીએ, મનોમંથન કરીએ કે હું શું તમને કહેવા માંગુ છું. વાત વાત શેની કરીએ છીએ? ઓક્સાઇડ ઓફ ઓક્સિજન. વાત શેની કરીએ છીએ? ઓક્સાઇડ ઓફ ઓક્સિજન. ઓકે. હવે ધાતુનું કહું. હાલો, શેનું કહું? ધાતુ. તો ધાતુના ઓક્સાઇડ કેવા હોય? તો ધાતુના ઓક્સાઇડ કેવા હોય? તો કે બેઝિક હોય. તો ધાતુના બેઝિક ઓક્સાઇડ હોય એમાં ધાતુની સંયોજકતા કેવી હોય? જો તમને કહો, +1, +2,
અને +3 +1 +2 અને +3 આ કેવા હોય? બેઝિક. આ કેવા હોય? બેઝિક. હાલ એક ઉદાહરણ લઈ લો. હાલો અહીંયા જ લઈ લો, ક્યાંય જવાની જરૂર નથી. Cr2O3 આમાં એનો ઓક્સિડેશન આંક કેટલો થાય? તો કે 3 દુ 6, ઓલી બાજુ જાય 6 ના છેદમાં માઇનસ, ઓલી બાજુ થાય +6, જાય તો 3, તો +3. એનો મતલબ આ ઓક્સાઇડ કેવો છે? બેઝિક. Cr તો ધાતુ જ છે, આ ઓક્સાઇડ કેવો છે? બેઝિક. હવે હું દાખલા તરીકે લઈ લઉં CrO3. હું લઈ લઉં CrO3. તો 3 દુ 6 -6, ઓલી બાજુ જાય તો +6, ઓલી બાજુ જાય તો +6, તો 4 થઈ જાય +6. નો આવે તો આને બેઝિક ન કહેવાય. આને બેઝિક નો કહેવાય. જુઓ, ક્રોમિયમ જ છે હો. ઓક્સિડેશન આંકમાં ફેર એટલે વાર્તા બદલી ગઈ. ઓક્સિડેશન આંકમાં ફેર એટલે વાર્તા બદલી ગઈ. સમજો છો હું કહું? ઓક્સિડેશન આંકમાં ફેર આવ્યો એટલે વાર્તા બદલી ગઈ. ઓક્સિડેશન આંકમાં ફેર એટલે વાર્તા બદલે હો. પણ અપવાદ તો અહીંયા પણ છે. જુઓ, અપવાદ પણ અહીંયા પણ છે. કોણ? આમાંય અપવાદ? હા, અપવાદ તો અહીંયા પણ છે. કોણ? Al2O3 અને Cr2O3 આ કેવા છે? ઉભયગુણી. કેવા છે? ઉભયગુણી. ભલે બેયનો ઓક્સિડેશન આંક +3 જ થાય છે. બેયનો ઓક્સિડેશન આંક તમે ગણો, બેયનો ઓક્સિડેશન આંક ગણો તો +3 જ થાય છે. પણ બે છે કેવા? ઉભયગુણી. બે છે કેવા? ઉભયગુણી. જુઓ, હાલો આગળ. એસિડિક, જેનો ઓક્સિડેશન આંક +5 +6 અને +7 છે. એ બધાય કેવા? એસિડિક. જેનો ઓક્સિડેશન આંક +5 +6 અને +7 છે. એ બધાયનો કેમાં સમાવેશ થાય? એસિડિક ઓક્સાઇડ. એસિડિક ઓક્સાઇડ. શેમાં સમાવેશ થાય? એસિડિક ઓક્સાઇડ. CrO3 હોય, Mn2O7 હોય, એ બધા આમાં સમાવિષ્ટ. અને ટેક્સ્ટબુકની હજી એક વાત સાથે હું સહમત નથી, એ તમને કહું. ટેક્સ્ટબુકની હજી એક વાત સાથે સહમત નથી, હું તમને અહીંયા બતાવું છું. જો એને V25 ને અહીંયા એસિડિક કીધું છે, એટલે આપણે એને એસિડિક જ કીધું છે. ગુજરાત બોર્ડમાં પ્રશ્ન પૂછાય તો તમારે V25 ને એસિડિક જ કહેવાનું છે. પણ ખરેખર V2O5 કેવો નેચર ધરાવે? તો કે ઉભયગુણી નેચર ધરાવે. જ્યારે નીટમાં આ પ્રશ્ન પૂછાય ત્યારે તમારે V2O5 કેવું સ્વીકારવાનું રહે? ઉભયગુણી. ફોર નીટ હો. જ્યારે ગુજરાત બોર્ડમાં પ્રશ્ન પૂછાય ત્યારે તમારે V2O5 ને કેવું સ્વીકારવાનું રહે? એસિડિક.
કેવું સ્વીકારવાનું રહીએ? એસિડિક. ઓકે, આવી વાતો માટે સ્ટડી કરવું પડે છે ખૂણે ખૂણે. આને કોર્નર ક્વેશ્ચન કહેવાય. આ કોર્નર ક્વેશ્ચન વિડિયા જોઈએ ન આવડે, આના માટે લાઈવ સેશન એટેન્ડ કરવા પડે. તો ગામમાં તો ખૂબ જાજા માણસો ભણાવે છે કેમેસ્ટ્રી, અને મળી જાય વિડીયો, એવું કંઈ નથી, પણ એમ ન આવડે કોર્નર ક્વેશ્ચન. બાકી બીજું બધું આવડી જાય, કોર્નર ક્વેશ્ચન ન આવડે. એના માટે સ્ટડી કરવું પડે. સમજો છો? તો એસિડિક છે, પણ ખરેખર આપણા માટે શું છે? એ ઉભયગુણી. નીટ માટે એ ઉભયગુણી છે. આગળ વધીએ છીએ એ જ વાતમાં. 1 2 3 આવી ગઈ, 5 6 7 આવી ગઈ. વૈધો શું કાર્યક્રમ? 4 નો. તો 4 હોય એ કેવા? એમ્ફોટેરિક. જેની ઓક્સિડેશન અવસ્થા કેવી હોય? 4 હોય. એ કેવા? એમ્ફોટેરિક. 4 હોય કેવા? એમ્ફોટેરિક. ઓકે, ધાતુ. તો ધાતુમાં વાત કરી. બેઝિક ઓક્સાઇડ ક્યારે હોય? જ્યારે એની ઓક્સિડેશન અવસ્થા +1 +2 +3 હોય. એમ્ફોટેરિક ક્યારે? જ્યારે +4 હોય. એસિડિક ક્યારે હોય? જ્યારે +5 +6 અને +7 હોય. આ ઓમ આખા અપવાદ જ છે ને આ તો. અને એમાંય અપવાદ આપણે એક લીધો જેને ટેક્સ્ટ બુક એસિડિક કહે છે, પણ આપણે કેવો કહીએ છીએ? એને ઉભયગુણી, V2O5. એને આપણે અપવાદ તરીકે સ્વીકાર્યો. ઓકે, હાલો. એના પછીની વાત એટલે મેટાલોઇડ્સ. મેટાલોઇડ્સ એટલે અર્ધ ધાતુ, સેમી મેટલ. આ કઈ નવો શબ્દ નથી હો તમારા માટે. કઈ નવો શબ્દ નથી. તમે આ શબ્દથી પરિચિત જ છો. તમારા માટે કઈ આ નવો શબ્દ નથી. આ શબ્દથી તમે પરિચિત છો. ઓકે, મેટાલોઇડ્સ, અર્ધ ધાતુ. તો શું અર્ધ ધાતુમાં? GE જર્મેનિયમ 32 નંબર. પછી લઈ લો AS આર્સેનિક 33 નંબર, જર્મેનિક આર્સેનિક. પછી લઈ લો SE સેલુરિયમ, SB અને TE. આ બધાય ઓલ આર એસિડિક ઓક્સાઇડ. લ્યો, ઓલ આર એસિડિક ઓક્સાઇડ. બધા કેવો નેચર ધરાવે છે? એસિડિક. ઓલ આર એસિડિક ઓક્સાઇડ. રેડી? ઓલ આર એસિડિક ઓક્સાઇડ. ક્લિયર? હાલો. એના પછી મેટલનો વારે આવી ગયો, મેટાલોઇડનો આવી ગયો. હવે નોન મેટલ. અધાતુ. નોન મેટલની વાર્તા કરવી છે. બે ભાગ આપીએ. હાલો. એક ન્યુટ્રલ, તટસ્થ. તો એ આપણને જોડકી યાદ જ છે. CONO
N2O ને H2O. આ જોડકી યાદ જ રાખવાની હો. અધાતુના કેવા? અધાતુના ન્યુટ્રલ. ન્યુટ્રલ એટલે તટસ્થ. એ હવે ખબર હોવી જોઈએ હો. અધાતુના કેવા? ન્યુટ્રલ. ન્યુટ્રલ એટલે તટસ્થ. અધાતુના તટસ્થ. એસિડિક. એસિડિક. એસિડિકમાં બધાય. એસિડિકમાં નોન મેટલમાં તો કે બધાય. કારણ કે અધાતુના ઓક્સાઇડ જ કેવા હોય? એસિડિક. કોને બાદ કરતા? એક્સેપ્ટ એટલે અપવાદ. અપવાદ તરીકે તટસ્થ. આને બાદ કરતા બધાય. કેવો નેચર ધરાવે? એસિડિક. કેવો નેચર ધરાવે? એસિડિક. ચાલો એના પછી એમ્ફોટેરિક. ઉભય ગુણી. એના પછી કેવા? એમ્ફોટેરિક. એમ્ફોટેરિક એટલે ઉભય ગુણી. તો ઉભય ગુણી માટે સરસ મજાનું સૂત્ર છે જો. Zn BeAl GaSn ક્રોમિયમ VSb AsPb. જો એના માટે એક સરસ મજાનું સૂત્ર બનાવ્યું છે વા. જો અહીંયા લખું છું. જનાબે અલી ગાये सुना करे वो सब आसमा के प्रभु. લ્યો સરસ મજાનું સૂત્ર બનાવ્યું જોવો. जनाबे अली गाये सुना करे वो सब आसमा के प्रभु. जनाबे अली गाये सुना करे. जनाबे अली गाये सुना करे वो सब आसमा के प्रभु. रेडी? वो सब आसमा के प्रभु. आ बधाईना ऑक्साइड केवाय? उभय गुणी. आ बधाईना ऑक्साइड उभय गुणी. पण एमां जो हूँ एक जगह फूदड़ी कर दो. V5 होय तो ज, Cr3 होय तो ज, Cr3 होय तो ज, Sb3 होय तो ज, As3 होय तो ज. समझ्या? V2 होय तो नहीं, Sb2 होय तो नहीं, Sb3 होय तो ज, V5 એનો ઓક્સિડેશન આંક હોય તો જ ઉભય ગુણી હો, નકર નહીં. તો જ ઉભય ગુણી, નકર નહીં. CrO3 હોય તો નહીં, CrO3 હોય તો નહીં. જુઓ नहीं. जनाबे अली गाये सुना करे वो सब आसमान के प्रभु. जनाबे अली गाये सुना करे वो सब आसमान के प्रभु. ओके. जिंक, बेरिलियम, एल्यूमिनियम, गैलियम, एसेंटीन, क्रोमियम, वेनेडियम, एसबी स्टेनस सॉरी एसबी एंटीमनी, एएस आर्सेनिक અને પીબી પ્લમ્બમ લેડ. રેડી? આ બધાયના એમ્ફોટેરિક. તો મેં તમને આ બધાય કહી દીધા. જો હવે ટૂંકમાં હાવ શોર્ટમાં મેં કહી દીધું. મેટલ હોય તો 1 2 3 ઓક્સિડેશન આંક હોય તો બેઝિક, આ તો ખ્યાલ જ છે. +4 હોય તો એમ્ફોટેરિક ઉભય ગુણી, +5 6 6 7 હોય તો એસિડિક. આમાં બે અપવાદ, કારણ કે ઉભય ગુણી જો +3. વાર્તા બદલી જાય હો, વાર્તા બદલી જાય, વાર ન લાગે. ઉભય ગુણી 5 6 7 એમાં અપવાદ V2
O5 નથી. હાલો અર્ધ ધાતુ G, S, Fe, Sb અને T. જર્મેનિયમ, આર્સેનિક, સેલુરિયમ, એન્ટીમની, ટેલુરિયમ, આર્બોસ એસિડિક ઓક્સાઇડ. ઓકે. નોન મેટાલિક એમાં તટસ્થ CO, NO, N2O અને H2O. આને બાદ કરતા બધાય એસિડિક, અને બાદ કરતા બધાય એસિડિક. આ બધાયના કેવા? એમ્ફોટેરિક. એટલે આમાંથી બહુ પૂછાયો, આ બેયમાંથી. આ બેયમાંથી બહુ પૂછાય. જાહેરમાં ખાનગી વાત, જાહેરમાં ખાનગી વાત, આ બેયમાંથી બહુ પૂછાય પ્રશ્નો વારંવાર. હમણાં જોવો એ પ્રશ્નોને આપણે લઈ આવીએ આડા. હમણાં એ પ્રશ્નોને પણ આપણે આડા લઈ આવીએ. જો વારંવાર પૂછાય આ બધી ઘટનાઓ, એ હું તમને ભણાવું છું. સમજો છો? જો એ હું પ્રશ્ન તમને સોલ્વ કરાવવા માંગુ છું હવે. એટલે આ લખાયું. મારો મુદ્દો એ પ્રશ્નો હતા. ઓકે. મારી પાસે ક્યાંક પ્રશ્નો લખેલા પડ્યા છે. 1 મિનિટ હું લઈ લઉં છું. સરસ. હાલો, મેં પ્રશ્નો લઈ લીધા. કંઈક પ્રશ્ન આવો છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. બેઝિક, ન્યુટ્રલ, એસિડિક ને એમ્ફોટેરિક, એની સામે ઓક્સાઇડ. અને તમારે પસંદ કરવાના છે ને આમાંથી એક ગોતવાનું છે. આમાંથી એક ગોતવાનું છે. ઓકે. એ તમારે કોમેન્ટ ચાલુ કરું છું. હવે ઝડપથી જવાબ આપો, પણ જવાબ વિચિત્ર ન હોવા જોઈએ. એવા કંઈક તથ્યો ભરેલા હોવા જોઈએ. બધાએ એનોય ઉપડી ગયું. જો તો ખરી. મેં પણ એક જવાબ લખ્યો. જો એનો મતલબ કે તમારા એ જવાબથી હું સહમત છું, પણ જવાબ કરતા વિચારીએ. અગત્યની વાત એ છે CO. તો CO આપણને ખબર હોવા જોઈએ. તો કે જોડીની વાત આવી. NOCO, H2O, N2O એટલે તટસ્થ છે. એ કેવા છે? તટસ્થ. તટસ્થ એટલે આ. પછી વાત આવે BaO ની. વાત શેની આવે? BaO ની. શેની આવે? BaO. તો બેરિયમ. વાત કેની આવી? બેરિયમ. તો બેરિયમ, બેરિયમ ધાતુ, ધાતુના ઓક્સાઇડ. ધાતુના ઓક્સાઇડ કેવા હોય? બેઝિક. Al2O3 એ હમણાં જ કહી દીધેલી વાર્તા. હમણાં જ કહી દીધેલી વાર્તા. ઉભયગુણી. ઉભયગુણીને ઇંગ્લિશમાં કહેવાય એમ્ફોટેરિક. હાલો, Cl2O7 વાહે વૈધું હું 4, 1 ને 3, ત્રીજા નંબરનું વૈધું Cl2O7 નંબર 3. Cl2O7 નંબર 3. તો જવાબ આવશે A. ગુડ ગુડ. હવે કંઈક ભણાવેલું દૂધ દોણામાં જાય છે. હો હાલો, હજી એક તમારી સ્ક્રીન ઉપર પ્રશ્ન પૂછાઈ હશે. તમે એને જોઈ શકો છો.
હજી એક તમારી સ્ક્રીન ઉપર પ્રશ્ન પૂછાણો છે, તમે જોઈ શકો છો ને એનો જવાબ પણ આપી શકો છો. અને ઝડપથી વાહ ખૂબ સરસ. લ્યો રેડી. તમારા જવાબથી હું પણ સહમત છું. ઉભય ગુણી છે Cr2O3 અને V2O5. પણ આપણી ચોપડીમાં એસિડિક આપ્યો છે. આપણી ચોપડીમાં એસિડિક આપ્યો છે. પણ જ્યારે માર્ચ 2020 આ પહેલો જ પ્રશ્ન પૂછાણો તો લ્યો, MCQ પહેલો MCQ આ હતો અને ન્યા આ લોકોએ એને ઉભય ગુણી કીધો છે, ચોપડીમાં એને એસિડિક કીધો છે. કરવું હું? એ બોર્ડ વાળાએ આન્સર કીમાં આને ઉભય ગુણી કીધો, ચોપડીમાં એને કેવો કીધો છે? એસિડિક, અને ખરેખર છે એ ઉભય ગુણી. લ્યો તો આપણે શું લખવું? બોર્ડ વાળા આપણને દ્વિધામાં મૂકે છે. બોર્ડ વાળા આપણને દ્વિધામાં મૂકે છે. પણ જો મેં કીધું એમ ગુજરાત બોર્ડમાં આપણે ટેક્સ્ટ બુકને ફોલો કરશું. ઓકે, આ પ્રશ્ન 2 કરાવ્યાનું માત્ર એક જ કારણ, આ માર્ચ 2020 પ્રશ્ન છે. આ નીટ 2020 પ્રશ્ન છે. આ માર્ચ 2020 પૂછાયેલો હતો અને આ નીટ 2020 પૂછાયેલો પ્રશ્ન છે. ઓકે, હવે જો એક હું ઓર્ગેનિકનો પ્રશ્ન પૂછું છું. ખરેખર હું જાણું છું અને સભાના અવસ્થામાં છું કે આ ઇનઓર્ગેનિક હાલે છે. સાહેબ, એમાં ઓર્ગેનિકનું પૂછવાનું ન હોય. બાળકો, હું જાણું છું અને સભાના અવસ્થામાં છું કે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિકને આમ કંઈ લેવા દેવા હોતા નથી. પણ તો પણ મારે એક પ્રશ્ન પૂછવો છે અને આશા એવું રાખીશ કે એ પ્રશ્ન તમને આવડતો જ હશે. આપ જાણો છો મેં 2 મોલ એસિટિક એસિડ લીધા છે. પ્રક્રિયા કરતા એમાંથી 1 મોલ પાણીનો અણુ દૂર થયો છે. તો મને મળતી નીપજ કઈ હશે? તમારા જવાબની રાહમાં બેઠો છું. ઝડપથી મને મળતી નીપજ કઈ હશે? ઝડપથી, ટાઈમ જાજો જાય છે. ભણાવવાનું મારે ખૂબ જાજુ છે. યસ, વેરી ગુડ. મને મળતી નીપજ શું હશે? તો કે એનહાઇડ્રેટ. જુઓ કહો, અહીંથી OH ને અહીંથી H, તો શું ગયું? જુઓ CH3CO, CH3CO અને અહીંયા O વચ્ચે જોડા. તો હું તમે જાણીએ છીએ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તો કે કોઈ એસિડમાંથી પાણીનો અણુ દૂર કરીએ એને શું કહેવાય? એના એનહાઇડ્રાઇડ.
તો એસિટિક એસિડનો એનહાઇડ્રાઇડ બને. તો આ શું બને? એસિટિક એસિડનો એનહાઇડ્રાઇડ બને, એવું આને કહેવાય હો. આ એસિટિક એસિડનો એનહાઇડ્રાઇડ બને એવું આને કહેવાય. આ જ વાત ઇનઓર્ગેનિકમાં પણ લાગુ પડે બાળકો. આ વાત શેમાં લાગુ પડે? ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પણ લાગુ પડે. જો હું તમને કહું છું, આ જ વાત ઇનઓર્ગેનિકમાં પણ લાગુ પડી. જુઓ શું? તો Cl2O7 શું કહેવાય આને? તો કે ડાયક્લોરિન હેપ્ટોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે તો શું મળે? 2 મોલ HClO4. એને કહેવાય પરક્લોરિક એસિડ. એને શું કહેવાય? પરક્લોરિક એસિડ. એને કહેવાય પરક્લોરિક એસિડ. પણ જો હું વાત શું કહું છું હો, આમાંથી હું પાણીનો અણુ દૂર કરું અને મને આ મળે. આમાંથી હું પાણીનો અણુ દૂર કરું આમાંથી અને મને આ મળે, તો અહીંયા એનું નામ શું બને? પરક્લોરિક એનહાઇડ્રાઇડ. આ શું બન્યો? જો ઊંધું વિચારવાનું કહું છું. પરક્લોરિકનો એનહાઇડ્રાઇડ. જો આ જ ઘટના અહીંયા પણ વિચારી શકાય હો. N2O5 લઈ લો, H2O સાથે પ્રક્રિયા કરું, N2O5 એટલે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. H2O સાથે એટલે પ્રક્રિયા કરું તો શું મળે મને? 2 મોલ HNO3. એને કહેવાય નાઇટ્રિક એસિડ. હવે એમાંથી હું પાણીનો અણુ દૂર કરું તો જો એસિડમાંથી પાણીનો અણુ દૂર થયો તો આ શું બન્યા? નાઇટ્રિક એનહાઇડ્રાઇડ. જા ક્યાંય કોન્સેપ્ટ ચોપડીમાં આપ્યો નથી પણ પૂછાય છે. કોન્સેપ્ટ ક્યાંય ચોપડીમાં આપ્યો નથી પણ નીટમાં કોન્સેપ્ટ પૂછે છે. લ્યો તો આ ઇન સિલેબસ જ વાત કહેવાય હો. આ કઈ બહારથી પૂછ્યો ન કહેવાય. આ ખબર પડવી જોઈએ. જુઓ N2O3 એની પાણી હારે પ્રક્રિયા કરું તો શું મળ્યા મને? 2 મોલ HNO2. શું મળ્યા મને? 2 મોલ HNO2. તો એને શું કહેવાય? નાઇટ્રસ એસિડ. એને કહેવાય નાઇટ્રસ એસિડ. હાલો પાણીલા દૂર કર્યા તો નાઇટ્રસ એનહાઇડ્રાઇડ. શું બની ગયા? નાઇટ્રસ એનહાઇડ્રાઇડ. રેડી? સપોઝ મેં Cl2O5 લીધા, પાણી સાથે પ્રક્રિયા કરી, શું મળ્યા? HClO3. એને કહેવાય ક્લોરિક એસિડ. હાલો પાણી દૂર કર્યા તો શું મળ્યા મને? ક્લોરિક એનહાઇડ્રાઇડ. તો આ જો ઓર્ગેનિકનો કોન્સેપ્ટ અહીંયા આપણને ઉપયોગમાં આવ્યો તો એવું નથી નો આવે હો. એવું નથી કે ઓર્ગેનિકના કોન્સેપ્ટ આપણને ઉપયોગમાં ન આવે. એ પણ આવે. એ પણ આપણને કોન્સેપ્ટ ઉપયોગમાં આવે. ખ્યાલ આવ્યો? ઓર્ગેનિકના કોન્સેપ્ટ પણ આપણને એટલા જ ઉપયોગી ઘણી વખત થાય. એટલે ભણેલું ફોગટ જતું નથી. ક્યાંક ને ક્યાંક તો આપણને ઉપયોગમાં જ આવે. આપ જાણો છો. હવે આપણે મૂળ વાત ઉપર વહી આવીએ. રેડી? ઓક્સાઇડ ઓફ ઓક્સિજન તો મેં ભણાવી દીધા હતા. ફરી પાછા બોર્ડ અને નીટના સંદર્ભે મેં તમને ભણાવી દીધા. એકવાર તો મેં ઇન્ટેક્સ્યુઅલ હતા એટલે ભણાવી દીધા હતા. બોર્ડ અને નીટના સંદર્ભે કઈ રીતે આવે છે એ મેં તમને ભણાવી દીધા. અને
ડુ નોટ વરી, આ 3 PDF આ 3 પેજની તમને મળી જશે હો, એની ચિંતા ન કરશો, એ હું મોકલાવી દઉં છું હો આજે જ. હમણાં લેક્ચર પૂરો થાય પછી તમને એની PDF મળી જશે. હાલો, આ બધું ભણી ગયા તા કાલે. જો લીટા કર્યા ને મતલબ ભણી જ ગયા છીએ. કાલે અહીંયા વાત આપણે અટકાવી હતી, ઉતાવળમાં પાણીને જંતુ રહિત કરવા માટે. તો 7 સ્ટાર હોટલ હોય ને, 7 સ્ટાર હોટલ, એ 7 સ્ટાર હોટલમાં એના જે સ્વિમિંગ પુલ, 7 સ્ટાર હોટેલો અહીંયા આપણે જુનાગઢમાં એકઈ નથી. આપણે અહીં જુનાગઢમાં એકઈ 7 સ્ટાર હોટલ છે નહીં. 7 સ્ટાર હોટલની વાત કરું. આ 7 સ્ટાર હોટલ હોય ને, એના જે પાણી હોય એ પાણીને જંતુ મુક્ત કરવા, સ્વિમિંગ પુલમાં જે પાણી હોય એને જંતુ મુક્ત કરવા, એમાંથી ઓઝોન વાયુ પસાર કરવામાં આવે. અને આ આપણે ભણી ગયા છીએ. જો ઉદાહરણ આપું, આ શું હતું? બ્યુટ 1 ઇન. આ શું હતું? બ્યુટ 2 ઇન. તો આમાં દ્વિબંધ ક્યાં છે? એની હાજરી માટે આપણે એક પ્રક્રિયા કરતા હતા, જે પ્રક્રિયાને આપણે કહેતા હતા ઓઝોનોલિસિસ. યાદ કરો. એ પ્રક્રિયાને આપણે કહેતા હતા ઓઝોનોલિસિસ. શું કહેતા હતા આપણે એ પ્રક્રિયાને? ઓઝોનોલિસિસ. તો આ ભણી ગયા છીએ એટલે પણ કાલે તમે થોડાક ઉતાવળમાં હતા એટલે આપણે વાત વહેલી પૂરી કરી દીધી હતી. ઓકે, તો વહેલી વાત પૂરી કરવાની નથી આજે પણ. ઓકે, હાલો હવે તો કરીએ આપણે એલોટ્રોપ્સ ઓફ સલ્ફર. ઓક્સિજનનો કાર્યક્રમ અહીંયા પૂરો. હવે સમૂહ 16 નું બીજું તત્વ, એટલે સલ્ફર. સમૂહ 16 નું બીજું તત્વ. તો બીજું તત્વ કયું છે? સલ્ફર. સલ્ફર વિશે જોવાનું છે. અને બહુ જ અગત્યની વાત સલ્ફર વિશે, જે વારંવાર પૂછાય એવી ઘટના, જે નીટમાં વારંવાર પૂછાય એવી ઘટના સલ્ફર વિશેની. જો એ હું તમને કહું છું. બસ પાણી પી લો હો. એમાં પેલું આપેલું છે રોમ્બિક સલ્ફર. રોમ્બિક સલ્ફર, જે આલ્ફા સલ્ફરના નામે પણ ઓળખાય છે. એલોટ્રોપ્સ એટલે બહુરૂપો થાય, એ ખ્યાલ હોય એટલે મેં કીધું નથી. એલોટ્રોપ્સ એટલે બહુરૂપો. એમાંનું પહેલું બહુરૂપ રોમ્બિક સલ્ફર, જેને આલ્ફા સલ્ફર કહેવામાં આવે છે. ચાલો એની પ્રિપેરેશન, એની બનાવટ કઈ રીતે છે. આ જે આલ્ફા સલ્ફર છે, આ આલ્ફા સલ્ફર કઈ રીતે બનાવવામાં આવે છે જોજો અહીંયા. અને મેં કીધું એમ બેહવાનું નથી, સાથે તમારે પણ લખતું જવાનું છે. હું જે આ ભણાવતો હોય આપ જાણો છો, તમારે સાથે લખવાનું જ હોય છે. ઓકે, માટે ડુ નોટ વરી, સાથે લખતું જ જવાનું, ચિંતા નહીં કરવાની. એક મેં પાત્ર લીધું. આ પાત્રમાં મેં CS2 જળ ભર્યું, કાર્બન ડાઇસલ્ફાઇડ. અને મને કુદરતમાંથી પ્રાપ્ત થયેલો સલ્ફર મેં અહીં ડૂબાડ્યો. તો આ બની ગયું. જોવો, આ સલ્ફર ઇન CS2 આ બની ગયું. સલ્ફર ઇન
CS2 કાર્બન ડાયસલ્ફાઇડમાં સલ્ફર. હવે ઘટના થાય ઇવેપોરેશનની. ઘટના થાય ઇવેપોરેશન, બાષ્પીભવન. કેનું? કાર્બન ડાયસલ્ફાઇડ. કેનું બાષ્પીભવન થાય? કેનું બાષ્પીભવન થાય? કાર્બન ડાયસલ્ફાઇડનું. તો મને મળશે શું? રોમ્બિક સલ્ફર. તો મને મળશે શું? રોમ્બિક સલ્ફર. જોવો, સલ્ફર ઇન CS2 બાષ્પીભવન. શું મળશે મને? રોમ્બિક સલ્ફર. શું મળશે મને? રોમ્બિક સલ્ફર. એની પ્રોપર્ટીઝ તો ચમકતો પીળા રંગનો કેવો પદાર્થ? આણ્વીય ઘન પદાર્થ. આણ્વીય ઘન પદાર્થ. આ શબ્દ વિશે તમારે ચિંતા કરવાની નથી. મેં તમને કીધું એમ આ શબ્દ વિશે ચિંતા કરવાની નથી. આપણી ચોપડીનો પહેલો પાઠ, આપણી ચોપડીનો પહેલો પાઠ એટલે કે ઘન પદાર્થ. આપણીમાં ચોપડીમાં રહેલો પહેલો પાઠ એટલે કે ઘન પદાર્થ. એ ભણશું જો, માટે ડુ નોટ વરી, ચિંતા ન કરતા. તેની વિશિષ્ટ ઘનતા 2.0 છે. પાણીમાં એ અદ્રાવ્ય છે. બેન્ઝીન, આલ્કોહોલ, ઇથર એટલે ઓર્ગેનિક સોલ્વન્ટ. એમાં થોડા પ્રમાણમાં દ્રાવ્ય, સ્લાઇટલી સોલ્યુબલ. અને CS2 માં એ સંપૂર્ણ દ્રાવ્ય છે. CS2 માં એ સંપૂર્ણ દ્રાવ્ય છે. અને સલ્ફરનું સૌથી સ્થાયી સ્વરૂપ છે. કોણ? આલ્ફા સલ્ફર. રોમ્બિક સલ્ફર. બે એક. સલ્ફરનું સૌથી સ્થાયી સ્વરૂપ છે આ સ્વરૂપ. ઓકે. અને ક્રાઉન સ્વરૂપે જો S8 કઈ રીતે? ક્રાઉન સ્વરૂપે. ક્રાઉન એટલે તાજ, મુગટ. બ્રિટનની મહારાણી એલિઝાબેથ જ્યારે એના કોઈ રાષ્ટ્રીય કાર્યક્રમો હોય ત્યારે ઈ પહેરે હો, ત્યારે ઈ પહેરે. એને કહેવાય ક્રાઉન. એને કહેવાય ક્રાઉન, તાજ. બ્રિટનની મહારાણી એના જે કોઈ રાષ્ટ્રીય કાર્યક્રમો હોય ત્યારે ઈ પહેરે ક્રાઉન. અને એની જે આવનારી પેઢીની રાજપોષી કરવામાં આવે ત્યારે પણ એને ક્રાઉન પહેરાવવામાં આવે. ક્રાઉન એટલે તાજ. અને તાજમાં વચ્ચે એક ડાયમંડ છે જે કોહિનૂર છે. વચ્ચે એક ડાયમંડ છે, એક ડાયમંડ છે કોહિનૂર, જે એ લોકો અહીંથી ચોરી ગયા છે એવું કહી શકાય. અહીંથી લોકો ચોરી ગયા છે. ક્રાઉન. તો આનો આકાર જો S8 ક્રાઉન સ્વરૂપે ગોઠવાયેલા છે. અને એનું જો ઇંગ્લિશમાં બીજું પણ એક નામ છે. એનું ઇંગ્લિશમાં એક બીજું પણ નામ છે પક્ડ રિંગ સ્ટ્રક્ચર. એટલે ગળીઓ વાળી ચક્રીય રચના. જો આમ સ્ટેપ છે ને, આમ ઘડીના સ્ટેપ છે ને, ગળીઓ વાળી ચક્રીય રચના, પક્ડ રિંગ સ્ટ્રક્ચર. ઓકે. રોમ્બિક સલ્ફર શેમાંથી મળે? CS2 માં સલ્ફર તમે ડૂબાડેલો છે, એનું બાષ્પીભવન થઈને રોમ્બિક સલ્ફર મળે છે. કેવો? ચમકતા પીળા રંગનો આણ્વીય ઘન પદાર્થ. વિશિષ્ટ ઘનતા 2. પાણીમાં અદ્રાવ્ય. બેન્ઝીન, આલ્કોહોલ, ઇથરમાં થોડા પ્રમાણમાં દ્રાવ્ય. અને CS2 માં સંપૂર્ણ દ્રાવ્ય. સલ્ફરનું સૌથી સ્થાયી સ્વરૂપ. અને ગોઠવાયેલો કઈ રીતે? ક્રાઉન સ્વરૂપે. એના ઘટક કઈ રીતે ગોઠવાયેલા છે? ક્રાઉન સ્વરૂપે. હાલો, એના પછી વાત આવી મોનોક્લિનિક સલ્ફરની. એના પછી જે વાત આવી કોની આવી? મોનોક્લિનિક સલ્ફર. તો લોકો મોનોક્લિનિક સલ્ફરને કયા નામથી ઓળખે છે? તો અહીંયા રહ્યું જોવો, કયા નામથી ઓળખાય એને? બીટા સલ્ફર. કયા નામથી ઓળખાય એને? બીટા સલ્ફરના નામથી. ઓકે. હવે રોમ્બિક સલ્ફરને 369 કેલ્વિન થી વધુ તાપમાન. રોમ્બિક સલ્ફરને 369 કેલ્વિન થી વધુ તાપમાને 369 કેલ્વિન થી વધુ તાપમાને ગરમ કરતા શું મળે? મોનોક્લિનિક સલ્ફર મળે.
અને 369 કેલ્વિન થી નીચું લઈ જાવ તો ફરી પાછા શું મળે? રોમ્બિક સલ્ફર. પણ જોવો પૂછાઈ ગયેલો પ્રશ્ન, 369 કેલ્વિને શું હોય? લ્યો, 369 થી વધો તો મોનોક્લિનિક, 369 થી નીચે કેલ્વિન જાય તો રોમ્બિક. તો 369 કેલ્વિને આલ્ફા પ્લસ બીટા બે મિક્સ હોય, સહ અસ્તિત્વ ધરાવે. આપણી કેમિસ્ટ્રીમાં ભાષામાં કહી તો આલ્ફા પ્લસ બીટા સહ અસ્તિત્વ ધરાવતા હોય 369 કેલ્વિને તાપમાને, જેને એનું સંક્રાંતિ તાપમાન કહે છે. પૂછાઈ ગયેલો પ્રશ્ન. આલ્ફા અને બીટા સલ્ફર માટે સંક્રાંતિ તાપમાન કેટલું? 3. 3 માં 3 નાખો 6, 6 માં 3 નાખો તો 9. 369 કેલ્વિન. લ્યો, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ભૂતકાળમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. મેં તમને કીધું એમ ઇનઓર્ગેનિકમાં ટબા જેવું ચેપ્ટર આ છે, જેને એ કેટેગરીમાં મૂકી શકીએ. આનો તો એક પણ કોન્સેપ્ટ ન જાવો જોઈએ. મેં કીધું એમ તમને ટબ્બા જેવું ચેપ્ટર છે. હોય જ નીટમાં પ્રશ્નો હોય જ. ગુજરાત બોર્ડમાં તો ફિક્સ જ છે, નીટમાં હોય. એટલું તમને ક્લેરિફિકેશન આપું. સમજો છો હું કહી? નીટમાં આના પ્રશ્નો હોય, ટબા જેવું ચેપ્ટર છે. ચાલો એની પ્રોપર્ટીઝ. આછા પીળા રંગનો ઘન 1.98 ગ્રામ પ્રતિ ml ઘનતા ધરાવે. 369 કેલ્વિન થી નીચા તાપમાને રોમ્બિક, ઊંચા તાપમાને મોનોક્લિનિક, અને 69 બંને સ્વરૂપ એટલે સહઅસ્તિત્વ ધરાવે. એ તાપમાનને કહેવાય સંક્રાંતિ તાપમાન. એની વાત આપણે કરી દીધી. મોનોક્લિનિક પણ S8 પ્રકારની આણ્વીય રચના ધરાવે છે. તો સાહેબ અહીં S8 હતું, અહીંયા S8, મોનોક્લિનિકમાં S8, રોમ્બિકમાં S8. કાંઈ વાંધો નહીં, એ આપણે ભણશું ચેપ્ટર 1માં. જરીએ મૂંઝાવાનું નથી, એ આપણે ચેપ્ટર 1માં ભણશું. CS2 માં સંપૂર્ણ દ્રાવ્ય, પાણીમાં અદ્રાવ્ય, અને કાર્બનિક દ્રાવકોમાં કેવો હોય? સ્લાઇટલી સોલ્યુબલ. રેડી? હવે એના પછી આપણને આપેલું છે પ્લાસ્ટિક સલ્ફર. ઓકે, હવે આપણને આપેલું છે પ્લાસ્ટિક સલ્ફર. આપણી ચોપડીમાં તો થોડી એવી જ વાત કીધી છે, પણ ખૂબ અગત્યની વાત છે, જેમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. એટલે મેં તમને જો વિસ્તારિત આપી દીધું, મેં તમને વિસ્તારમાં થોડુંક આપી દીધું. પ્લાસ્ટિક સલ્ફરને ડેલ્ટા સલ્ફર પણ કહેવામાં આવે છે. પ્લાસ્ટિક સલ્ફરને ડેલ્ટા સલ્ફર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, સલ્ફરને પીગાડીને ઠંડા પાણીમાં ઝડપથી ઠંડુ પડતા મળતા રબર જેવા સ્ફટિકમય સ્વરૂપને શું કહેવાય? પ્લાસ્ટિક સલ્ફર. શું કહેવાય એને? પ્લાસ્ટિક સલ્ફર કહે છે. અને આ કેવું છે? સલ્ફરનું અસ્ફટિકમય સ્વરૂપ, ક્રિસ્ટેલાઇન સ્ટ્રક્ચર નથી. જો શું કહું છું? એ કેવું સ્વરૂપ છે? અસ્ફટિકમય સ્વરૂપ છે. એના પછી સાયક્લિક સલ્ફર, જેને કેટેના પણ કહેવામાં આવે છે. વૈસે ર નથી, ભૂલી ન જતા, કેટેના જ છે, ર નથી. છેલ્લા 20 વર્ષમાં અનેક સંશ્લેષિત એના સ્વરૂપો, સંશ્લેષિત એટલે લેબમાં બનાવેલા, એમાં જોવો કીધું SX, જે X તરીકે સંખ્યા હોય, કેટલી? 6 થી 20 સુધી બનાવેલા સલ્ફરો જાણીતા છે, જેને કેટેના કહેવાય. એમાં એક સ્ટ્રક્ચર અહીંયા આપ્યું છે, જોવો, 1 2 3 4 5 6 વાળું જોવો, S6 નું ચેર ફોર્મ, ખુરશી જેવું. જે પૈકી હેક્ઝેન કેવું જાણીતું છે? ચેર ફોર્મ તરીકે. પણ આપણા માટે અગત્યનો આ છે.
100 કેલ્વિનથી ઊંચા તાપમાને S2 સ્વરૂપ સ્થાયી છે અને એ O2 ની જેમ અનુચુંબકીય. O2 યાદ આવવું જોઈએ, MOT મોલેક્યુલર ઓર્બિટલ થિયરી દ્વારા આપણે સાબિત કર્યું હતું કે O2 અનુચુંબકીય છે. O2 કેવા છે? અનુચુંબકીય. એમ S2 પણ કેવા છે? અનુચુંબકીય. પ્રશ્ન પૂછાઈ શકે સલ્ફરનું કયું સ્વરૂપ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે? S6, S2, S8 કે SX? S2 કયું અનુચુંબકીય ગુણ ધરાવે છે? બહુ પૂછાઈ શકે એવો પ્રશ્ન. તો એમાં કયું આવશે? S2. રેડી? એમાં શું આવશે? S2. આ વારંવાર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. વારંવાર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ઓકે, ચાલો હજી પૂરું કરવાનું નથી હો. આજ તો ખૂબ જાજુ ભણવાનું છે. આજે તો ખૂબ જાજુ ભણવાનું છે. એટલે આપણે 1 કલાકનો સમય પૂરો થવા આવ્યો છે. તો વિધિન 1 જ મિનિટમાં ફરી પાછા બધા લાઈવ જોડાય છે. હું જોઈ લઉં કેટલાક હાજર છે. હાલો રેડી. 1 જ મિનિટમાં ફરી પાછા લાઈવ જોડાય છે. ઓકે.